ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે। ડાંગના પ્રસિદ્ધ અંજન કુંડ અને અંજન ગુફા ખાતે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। હનુમાનજીના જન્મસ્થળ તરીકે જાણીતા અંજન કુંડ નજીક આવેલી અંજન ગુફા ચોમાસામાં ધોધના કારણે વધુ આકર્ષણનું કેન્દ્ર બની છે। લીલાછમ પહાડો વચ્ચે ઊંચાઈથી ગુફા પર પડતો ધોધ અને આસપાસનું મનમોહક વાતાવરણ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહ્યું છે। ગુફા સુધી પહોંચવા માટે અંદાજે 1 થી 2 કિલોમીટરનું ટ્રેકિંગ કરવું પડે છે। મુશ્કેલ ટ્રેકિંગ બાદ જોવા મળતું કુદરતી સૌંદર્ય પ્રવાસીઓનો થાક ઉતારી દે છે। પ્રવાસીઓ ધોધ અને કુદરતી નજારાની તસવીરો લઈ આ યાદગાર પળોને કેમેરામાં કેદ કરી રહ્યા છે। સિટીમાં ઘોંઘાટ ઘણો હોય છે, તો એ ઘોંઘાટથી લાઈક મુક્તિ મેળવવા માટે અને નેચર સાથે કનેક્ટ થવા માટે અહીં અમે અંજની કુંડ વોટરફોલ આવેલા। વોટરફોલ 1 કિલોમીટર 1 થી 1.5 કિલોમીટરના ટ્રેકિંગ ડિસ્ટન્સ પર છે। જ્યાં વોટરફોલ પર પહોંચીએ ત્યાં મસ્ત વાતાવરણ છે, વરસાદ બી ઝરમર આવતો છે અને અમે ખૂબ એન્જોય કર્યું। અંજની કુંડ વોટરફોલ શોધતા આજે અહીંયા આવ્યા અને આનો ટ્રેક 1.5 કિલોમીટરનો છે, પણ ખૂબ જ સુંદર નજારો જોવા મળ્યો। જરૂરથી બધા આવજો ડાંગ જિલ્લાનો અંજની કુંડ વોટરફોલ।